હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ ડુંગળી કેપ્સિકમનું શાક બનાવીશું। તો આ શાક એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવા માટે અને સ્પેશિયલ મસાલા સાથે બનાવવા માટે છેક સુધી જોડાયેલા રહેજો। જેના માટે આપણે 2 નંગ કેપ્સિકમ લીધેલા છે, જેને આપણે ઝીણા ટુકડા કરી લીધેલા છે। અને ત્યારબાદ આપણે એક ડુંગળીને આ રીતે પાંદડીના શેપમાં કટ કરેલી છે। ત્યારબાદ 2 ડુંગળીને ઝીણી કટ કરેલી છે અને 2 ટમેટાને પણ ઝીણા કટ કરી લીધેલા છે। હવે આપણે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે કેપ્સિકમના ટુકડા કરેલા હતા તેને ઉમેરી દઈશું અને પાંદડીના શેપમાં કટ કરેલી ડુંગળીને પણ ઉમેરી દઈશું અને તેને આપણે ફ્રાય કરી લઈશું। તો આ રીતે ફ્રાય કરીને ઉમેરવાથી એકદમ સરસ આપણું શાક ટેસ્ટી બને છે અને જલ્દીથી કૂક પણ થઈ જાય છે। તો આ રીતે આપણે તેને 100% ફ્રાય નથી કરવાના, આ રીતે 50 થી 60% આપણે તેને આ રીતે 3 થી 4 મિનિટ જેવું સાતળી લેશી, જેથી કરીને એકદમ સરસ તે ક્રન્ચી થઈ જાય અને તેનો ટેસ્ટ છે તે શાકમાં એકદમ સરસ આવે અને આપણને ખાતા સમયે કાચા ન લાગે। હવે આપણે મસાલો કરવા માટે અડધી વાટકી જેટલું આપણે દહીંને ફેટીને લીધેલું છે, તમે છાશ પણ લઈ શકો છો। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, 1/4 ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું। ત્યારબાદ હળદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને આપણે ત્યારબાદ ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો ઉમેરી દઈશું। તો તમારે મસાલો તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો કરી શકો। ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને આપણે લસણની ચટણી 1 ચમચી ઉમેરીશું। તો આ રીતે કેપ્સિકમ છે તે સ્વાદમાં એકદમ મોળા લાગતા હોવાથી આ રીતે ચટણી કરીને ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેશી દહીંમાં અને આ રીતે રેસ્ટોરન્ટ કે ઢાબામાં જે શાક બનાવવામાં આવે છે તેમાં આ જ રીતે દહીં અને મસાલાનો વઘાર કરવામાં આવે છે, જેથી તે એકદમ સરસ ટેસ્ટી બને છે અને તેની ગ્રેવી પણ એકદમ સરસ થીક બને છે। તો હવે આપણે તે જ પેનમાં તેલ લઈ લેશું। તો આપણે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું અને ત્યારબાદ આપણે હિંગ ઉમેરીશું। તો 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને જીરુંને એકદમ સરસ આપણે સાતળી લેશું। તો 2 મિનિટ જેવું આપણે તેને સાતળી લેશું। તો આ રીતે રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ ટેસ્ટી મસાલેદાર શાક બનાવવા માટે તમે આ રીતે એકવાર ગ્રેવી કરીને તમે બનાવશો તો તેવું જ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આપણે 2 નંગ જે ડુંગળીને ઝીણી સમારેલી હતી તેને ઉમેરી અને તેને આપણે સાતળી લેશું। સાથે જ આપણે આદુનો નાનો ટુકડો જે ખમણીને લીધેલો છે તેને ઉમેરી દઈશું અને બંનેને આપણે સાથે સાતળી લેશું। તો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવી અને સાતળી લેશું। તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતળી લીધેલું। તો આપણી ડુંગળી છે તે તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। તો ચણાનો લોટ ઉમેરવાથી આપણી ગ્રેવી છે તે એકદમ સરસ થીક બનશે અને આપણે તેને સતત આ રીતે ચલાવતા જઈને આપણે તેને શેકી લેશું। કાચો ટેસ્ટ દૂર થઈ જાય ચણાના લોટનો ત્યાં સુધી આપણે તેને ચલાવતા જશું। તો આ રીતે ચમચાથી સતત આપણે ચલાવતા રહીશું, નહીં તો આપણો લોટ છે તે નીચે બેસી જશે। ત્યારબાદ આપણે તૈયાર કરેલા ટમેટાં 2 નંગ ટમેટાને મેં ઝીણા સમારેલા તેને ઉમેરી અને તેને પણ આપણે સાતળી લેશું। તો આપણા ટમેટાં એકદમ મેસી થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવી અને સાતળી લેશું। તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું 2 થી 3 ચમચી જેવું અને તેને મિક્સ કરી લેશું, જેથી આપણા મસાલા અને આપણા આ ગ્રેવી છે તે નીચે બેસે નહીં અને તેને આપણે ઢાંકી અને થવા દેશી, જેથી એકદમ સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ જાય। તો 2 જ મિનિટમાં એકદમ સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો આ રીતની આપણે થીક ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે તૈયાર કરેલું દહીં અને મસાલા છે તે ઉમેરી દેશી।
તો આ રીતે આપણે ઉમેરતા સમયે ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દેશી, જેથી કરીને આપણું દહીં છે તે ફાટી ન જાય. અને જો તમારું દહીં ફાટી જતું હોય તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે ઉમેરવાનું. અને સતત જો તમે આ રીતે ચમચાની મદદથી ચલાવતા રહેશો તો આપણું દહીં છે તે ફાટશે પણ નહીં અને એકદમ સરસ મિક્સ પણ થઈ જશે. તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ આપણી ઘાટી ગ્રેવી બનીને તૈયાર થશે. તો આ રીતે ગ્રેવીવાળું શાક એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે રસા માટે પાણી ઉમેરી દેશી. તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લેશી. તો તમારે જે રીતનો રસો વધારે કે ઓછો કરવો હોય એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરી દેવું. તો હવે આપણે તેને ઢાંકી અને 2 મિનિટ જેવું થવા દેશી, જેથી કરીને એકદમ સરસ આપણો રસો અને ગ્રેવી એકદમ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું રસો થઈ ગયો છે અને ગ્રેવી પણ એકદમ પાકીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં જે ફ્રાય કરેલા ડુંગળી અને કેપ્સિકમ છે તે ઉમેરી દેશી અને તેને પણ એકદમ સરસ મિક્સ કરી લેશી, જેથી કરીને બધા મસાલા સરસ કોટ થઈ જાય. તો આ રીતે 2 મિનિટ જેવું આપણે તેને ચલાવી અને મિક્સ કરી લેશું અને ફરીથી આપણે તેને ઢાંકી અને થવા દેશું, જેથી કરીને આપણા અડધા કૂક થયેલા કેપ્સિકમ અને ડુંગળી છે તે પણ એકદમ સરસ કૂક થઈ જાય. તો આ રીતે ફ્રાય કરીને પછી આપણે ઉમેરવાથી ઝટપટ આપણું શાક બનીને તૈયાર થઈ જશે. વધારે ચડતા પણ કેપ્સિકમને વાર નહીં લાગે. તો આ રીતે આપણે તેને 4 મિનિટ જેવું થવા દીધેલું. તો આપણું એકદમ સરસ ઢાબા કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક બનીને તૈયાર છે. તો તમે રોટલી, પરોઠા કે રોટલા સાથે ખાઈ શકો તેવું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરી અને આપણે સર્વ કરી દઈશું. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.